તમે જ્યારે સંપાદક તરીકે રાજીનામું આપીને ગયા એક ચેનલમાંથી અને કહેતા હતા કે મને મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જાહેર કરવાનો છે, ત્યારે તમે કહેલું કે બધા પત્રકાર મિત્રો, ખાસ કરીને સંપાદકોનું એક ભોજન રાખીશું, ખીચડી ખવડાવીશું. યશુદાનભાઈ, ખીચડી તો હજી સુધી પાકી નહીં, પણ આ ક્યાંક રૂપિયાની નવી ખીચડી પાકતી તો થઈ નથી ગઈ ને? ક્યાંક કાજુ દ્રાક્ષ બધા પાડી તો ખીચડી નથી પાકતી ને? આટલા બધા રૂપિયા મારા યશુદાનભાઈ તો જરૂર ના પડે. અરે સાહેબ, યશુદાનભાઈ ને માતાજીની એટલી દયા છે, રોનકભાઈ કહે ત્યારે ખીચડી યશુદાનભાઈ કોઈનું લેતો જ નથી. હરામનો રૂપિયો ઘરમાં નહીં લાવવાની આપણો સંકલ્પ છે, એટલે આપણી ખીચડી માટેના આપણે ભગવાને આપી જ દીધા છે રોનકભાઈ. અને ખીચડી તો આપણે ગમે ત્યારે ખાઈ શકીએ, પણ સવાલ એ છે કે આ જે રાજકારણીઓ ખીચડી પકાવે છે, આરોપ પ્રત્યારોપો, એ ન ખીચડી પકાવી જોઈએ, દાજી જાય. આ સારી નથી.